મેહુલભાઈ, ખાસ કરી મારે એ જાણવું છે, આ કેસ આવ્યો પરંતુ આ કેસ પહેલા પણ એવા હજારો કેસ હશે કે જેની ફરિયાદ ત્યારે દાખલ થઈ હોય કે જ્યારે એ પરિવાર પોલીસ સ્ટેશને જઈને થાકી ગયો હોય, કગરીને થાકી ગયો હોય, એવા બે ચાર આગેવાનોના, મોટા આગેવાનોના ફોન કરાવે ત્યારે તો ફરિયાદ દાખલ થતી હોય છે. સિસ્ટમમાં કેમ આ પ્રકારનું છે? સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે તમે ફરિયાદ દાખલ કરો, એફઆઈઆર દાખલ કરો, તો પછી એફઆઈઆર લેવામાં પોલીસ આટલો વિચાર કેમ કરે છે, સંકોચ કેમ અનુભવે છે, આટલા દિવસો કેમ કરે છે? આમાં ગૃહમંત્રી છે ને એ સીન સપાટામાંથી ઊંચા આવે અને પોલીસ ખાતા ઉપર કંઈક એવું દબાણ હોય તો આ લોકો કાર્યવાહી કરે. ગૃહમંત્રી છોડો, સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે, સ્પષ્ટ નિર્દેશ છે કે કોગ્નિઝેબલ ગુનામાં પહેલા એફઆઈઆર દાખલ થાય. લલિતા કુમારી વર્સસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ આપણે ગૂગલ કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને, રાઈટ? તો પોલીસને પણ ખબર છે, પણ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના લોકો તો કાળા અક્ષર ભેસ બરાબર સમજે, કોઈ ગાંઠતા નથી. એટલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો છોડી દો, ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવામાં વ્યસ્ત છે કે ભાઈ વરઘોડા કાઢશું, ફલાણું કરશું, ટાટિયા તોડ નાખશું, ઢીચણું કરશું. એટલે પેલા ગુના તો દાખલ કરો. જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે એને સાંભળો તો ખરી, એની કાયદેસરની ફરિયાદ તો નોંધો, પછી તપાસનો વિષય આવશે, પછી આરોપી પકડજો, પછી વરઘોડા કાઢજો. તો ટૂંકમાં જે વસ્તુ કરવાની છે ને એ વસ્તુ નથી થતી, માત્ર ને માત્ર સીન સપાટા થાય છે. જે વસ્તુની અંદર તમને ફેમ દેખાય, અત્યારે ગુનો દાખલ કરવા માટે એક પેટર્ન છે, કાં તો તમારે રૂપિયા જોઈએ, કાં તો તમારે ગૃહમંત્રી કાંઈ એના પીઆર તમારે વાત કરાવવી પડે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ સામાન્ય જનતાની ક્યારેય સીધી એફઆઈઆર લેવાતી નથી. એફઆઈઆર નોંધો આવા શબ્દ બોલવા ને એ પોલીસ સ્ટેશનમાં ગુનો કરવા સમાન છે. જો કોઈ પણ પોલીસ કર્મચારીને આપણે એવું શીખવાડે કોઈ સામાન્ય વ્યક્તિ કે ભાઈ આ તો કોગ્નિઝેબલ ગુનો છે, આમાં તો ગુનો દાખલ થાય તો મારી એફઆઈઆર લઈ લો, એટલે પેલા કાં તો ગાળ દેવામાં આવે અને કાં તો એવું કહેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે, અમારી ઉપર રોપ જાડે છે, હાલ ઘરે વયો જા. તું તુકારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય. આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે, કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો. તો કમિશનર તો શું છે, એનો જ મોટો ભાઈ છે, એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી. પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો 6 મહિને ઓર્ડર નીકળે. 175(3) BNS તમે દાખલ કરો ને કે ભાઈ પોલીસે અમારી એફઆઈઆર નથી લીધી, તો મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી કરીને 6 મહિને ઓર્ડર કરે કે એફઆઈઆર દાખલ કરો. જે કેસની અંદર સીધી એફઆઈઆર થવી જોઈએ એ કેસમાં 6 મહિને એફઆઈઆર થાય. એટલે પેલો વ્યક્તિ જે છે જેને ગુનો દાખલ કરવો છે ને એનું મોરલ તૂટી જાય આખું. એ વ્યક્તિ ક્યારે કાયદા કાનૂનની અડફેટે આવે નહીં. ટૂંકમાં સિસ્ટમ એ રીતે બનાવવામાં આવી છે જેમાં સામાન્ય વ્યક્તિ, ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ન્યાયની આશા રાખીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જાય તો એની ફરિયાદ લેવાય નહીં. ધાર્મિક મેહુલભાઈ, એક સિસ્ટમ પણ છે આપણે ત્યાં કે સામાન્ય રીતે કોઈ જાય તો જો એ વ્યક્તિના એવા સારા સંપર્ક નથી, એવું કોઈ મોટું નામ નથી, તો એ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમારી અરજી લખી લઈએ છીએ, અને અરજી લખાવીને તેને પાછા મોકલી દેવામાં આવે. ઘણી વખત તો સમાચારોમાં પણ તેવું આવે છે કે ભાઈ એફઆઈઆર દાખલ નથી કરી, અરજી લીધી છે. તો આ બાબતમાં શું કાર્યવાહી? કારણ કે ખરેખર પોલીસ અરજી લઈને આ મામલો રફે દફે કરવા ઈચ્છતી હોય છે કે પછી અરજી લઈને પણ સામેવાળી પાર્ટી હોય છે, જે કોઈ પક્ષ હોય છે ફરિયાદી, તેને ન્યાય મળી શકે? બીએનએસએસ સમગ્ર આપણે વાંચીએ અથવા સીઆરપીસી સમગ્ર વાંચીએ ને ધાર્મિકભાઈ, એમાં કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન એટલે કે અરજી આ શબ્દનો ઉલ્લેખ જ નથી. અરજી છે ને એક ગતકડું છે જે પોલીસ સિસ્ટમ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. એ ગતકડું એવું છે કે અરજદારને બોલાવો, સામેવાળાને બોલાવો, સમાધાન કરાવો, રૂપિયાનો તોડ કરો અને ભ્રષ્ટાચારને મોટિવેશન કરતું અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતું જો કોઈ ગતકડું હોય ને તો એ આ સિસ્ટમની અંદર અરજી છે. ગૃહમંત્રી તરીકે એમની પહેલી જવાબદારી એ છે કે જો આ અરજી નામના ગતકડાને હટાવી દેવામાં આવે ને તો લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટમાં 50 થી 60% ભ્રષ્ટાચાર સીધો ખતમ થઈ જાય. તો અરજી સિસ્ટમ પહેલી વાત તો છે ને. બીજી વાત, મેં કીધું ને કે સામાન્ય અને ગરીબ પરિવાર, હું તમને કાલનું જ ઉદાહરણ આપું છું કે આપણો જીવ આમ હચમચી જાય. આ બાળકનો ચહેરો જયારે જોઈએ કે ગટરમાંથી જયારે એમને કાઢવામાં આવ્યો, એનું કેવું ગુંગળાઈને મોત થયું હશે, આપણો જીવ કાપી ઉઠે. એવા ઘટનાની અંદર કોઈ સામાન્ય વ્યક્તિની જો ફરિયાદ નોંધાવી હોય ને તો ત્યાં જમીન ઉપર પલાઠી વાળી બેસી તમારે ધરણા કરવા પડે, તમારે નારા લગાવવા પડે કે એફઆઈઆર નોંધો, અમને ન્યાય આપો, આવા નારા લગાવો ને ત્યારે તો માત્ર ને માત્ર ઈ ઉપકાર કરતા હોય ને. મેં વર્તન જોયા છે પોલીસ કર્મચારીઓના. જ્યારે ફરિયાદી છે તો એ અજાણ છે, અભણ વ્યક્તિ છે, સમજો, એને કાયદા કાનૂનની ખબર નથી. આજે મૃતક કેદાર છે એના પિતાને, એ જયારે ફરિયાદ લખાવતા હોય ત્યારે એમની સાથે જે વર્તન કરવામાં આવે,
કે જેને સપોર્ટ કરવો જોઈએ કાયદાથી, જે પોલીસ ખાતા દ્વારા જેમને સપોર્ટ કરવો જોઈએ, તો આપણને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આ સિસ્ટમ છે ને એ સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ, એ મધ્યમ વર્ગીય પરિવારો માટે છે જ નહીં. આ સિસ્ટમ છે નેતાઓની પગચંપી કરવા માટે, અમીર લોકો જે છે એના લાલન પાલન કરવા માટે. જો કોઈ રૂપિયાવાળો અને નેતાનો દીકરો હોત ને તો સીધો ગુનો દાખલ થઈ ગયો હોત. ગુનો દાખલ છોડી દો, આ જેટલા પણ ઇજનેરો છે ને જેના અંદરમાં ડેમેજ થતું આવે છે એ પકડીને જેલમાં ઘૂસી ગયા હોત બધા, અત્યારે ધરપકડ કરીને અંદર બેસાડી દીધા હોત. તો આ કેસની અંદર ધરણા કરો તો ગુનો નોંધાય? આ તો કેવી સિસ્ટમ છે. તો આપણને મને ધાર્મિકભાઈ અંગત રીતે દુઃખ થાય કે આપણે છે ને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા, પણ આ બ્રાઉન અંગ્રેજ જે આપણામાંથી છે ને એ સાલો આપણને ક્યારે આઝાદ નહીં થવા દે ધાર્મિકભાઈ.